આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાહિલ ઉર્ફે મુસ્તુફા જે ભૂતકાળમાં એક દારૂનો ધંધો કરતો હતો તે કહી રહ્યો છે કે હવે હું ધંધો નથી કરતો અને મારે સુધારવું છે, મને એક મોકો આપો। મિત્રો, પોલીસ પ્રશાસન દ્વારા સપોર્ટ કરવામાં આવે તેવી તેની એક અપેક્ષા છે। મારા પરિવારજનો મને હેરાન કરે છે। આ બાબતે ધ્યાન આપવા તેણે એક ચીમકી પણ ઉચ્ચારીને એ ચીમકી આત્મવિલોપનની ઉચ્ચારી છે। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક બુટલેગર રહેતો હતો જેનું નામ સાહિલ ઉર્ફે મુસ્તુફા છે। ભૂતકાળમાં દારૂનો ધંધો કરતો હતો। પોલીસ પ્રશાસન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે તેને સુધારવાનો એક મોકો મળે। મિત્રો, તેણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરે એમ કહીને ધમકાવવામાં આવે કે ભરણ પણ માંગવામાં આવતું હતું તેવા આક્ષેપો કરવામાં આવતા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા જૈનુલ સૈયદ તેમના ઘરે જઈ અને વારંવાર માંગણી કરી રહ્યા છે। ભરણની જ્યારે માંગણી કરતા હોય તેવા તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। દારૂ પકડાશે તો તારું નામ ખોલાવી દઈશું તેવી પણ ધમકી આપવામાં આવતી હતી। ત્યારે યોગ્ય ન્યાય મળે તેવી એક માંગ કરી રહ્યા છે। પરિવાર સાથે તે આત્મવિલોપનની ચીમકી પણ તેણે ઉચ્ચારી છે। मैं नवाई डीकेबीन में रोजू फुलवाड़ी अंदर मारो प्रभा कंपनी अंदर दारूनो धंधो चालतो तो घणा समय थी। मारा माणसनुं नाम है इमरान पोपट। एना नाम पर मैं परमिशन लीधेली हती, पण मैं आज थी 3-4 महीनाथी स्वैच्छिक रीते दारूनो धंधो बंध करेल छे। तो पण जैनुल सैयद आवीने घड़ीए घड़ीए मारा बाबो छे 10 वर्षनो, एने आवीने पूछे कि तारा पप्पा दारू क्या मूके छे। मारो छोकरो अंबे विद्यालय में इंग्लिश मीडियम में भणे छे। आजे मारा छोकरा पर शुं असर पड़शे? आ दारू ने आવું પૂછશે તો મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે, મારે મારા છોકરાને ભણાવવો છે, મારે ધંધો બંધ કરી દેવાનો છે। એના માટે મેં આજે સ્પાર્ક ટુડે ન્યૂઝને હરેક ચેનલની અંદર મેં આપું છું કે મેં સ્વૈચ્છિક રીતે બંધ કરેલ છે। મેં કમિશનર સાહેબને પણ અગાઉ મેં અરજી આપેલ છે 25 તારીખે। એનો જવાબ માટે મને ત્યાં આગળ બોલાવ્યો છે એસીપી સાહેબ માટે। ત્યાં આગળ એસીપી સાહેબ છે ડીસીપીમાં, મને ત્યાં આગળ હવે જે મહેન્દ્રસિંહ જાડેજા છે ઘડીએ ઘડીએ જૈનુલભાઈને છવાવી રહ્યો છે કે ભાઈ સાહિલ રાજને કહો કે આ બધું કોઈ કરે નહીં, એને ધંધો મારે ધંધો કરવો જ નથી। આ જીવન માટે મેં ધંધો બંધ કરેલ છે। મારા બાબાને પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે છે, શું કરે છે, હાલમાં દારૂનો ધંધો ચાલુ છે, મારા છોકરા પર શું અસર પડશે? આ મેં ધંધો બંધ કરેલ છે। મેં 25 તારીખે કમિશનર સાહેબને બી અરજી આપેલ છે આના બારામાં। તો પોલીસ શું કરવા માટે મને હેરાન? મને ગુંડો બનાવવો હોય તો મને પ્રોપર રીતે કહી દો તો હું બની જઈશ। મેં તમારે બનાવવો છે તો મારે નથી બનવું, પણ તમે બનાવવા માંગતા હું બની જઈશ। અને જો આજ પછી 15 દિવસ પછી જો અગર મને જો આનો જવાબ નહીં મળે ને તો કમિશનર સાહેબના ઓફિસના નીચે આત્મવિલોપન કરીશ। મારા બૈરી છોકરાને લઈ જઈને મરી જઈશ। મેં ત્યાં દવા બી પી લઈશ ને ઝેર બી પી લઈશ। મારું નામ સાહિલ રાજ છે।